આજે આપણે ક્લાસીસમાં ધોરણ 7ના જીવન કલામાં પાઠ શીખવાનું છે કયો 13મો અન્યાયની વિરુદ્ધ લડત. બરાબર, અન્યાયની વિરુદ્ધ લડત. આ એક એવા વ્યક્તિનું નામ છે. હવે તમે બધાએ અબ્રાહમ લિંકન, તમે 5મા ધોરણમાં આમના અંગેનો પાઠ ભણી ગયા છો, જે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ હતા. બરાબર ને? હવે તમે એમ વિચારશો, અબ્રાહમ લિંકન એમનો જન્મ એક ગરીબ કુટુંબમાં થયો હતો અને એમનું જે શરૂઆતનું જીવન છે બહુ જ ગરીબ અવસ્થામાંથી પસાર થયું હતું અને એમાંથી એ વ્હાઇટ હાઉસ સુધી પહોંચ્યા હતા. અમેરિકાના પ્રમુખ રાષ્ટ્રપ્રમુખ બન્યા હતા. હવે હકીકતમાં એમને અવસાન, બરાબર ને, એમની હત્યા કરવામાં આવી હતી. હવે હત્યા પણ કઈ રીતે કરવામાં આવી હતી? તો એક દિવસ એક નાટક જોવા માટે થિયેટરમાં ગયા હતા, ત્યાં એની ગોળમાં એને હત્યા કરવામાં આવી હતી. હવે શા માટે પણ તમે કહો તો એને અન્યાય વિરુદ્ધ લડત ઉઠાવી. હવે એ જ્યારે સત્તા ઉપર આવ્યા ત્યારે અમેરિકામાં ગુલામોને બહુ બરાબર ને, ખાસ કરીને જે વિદેશી એમનું કોડ આવતા એને ગુલામ બનાવી અને એની પાસે દાસ પ્રથા, એક જાતની દાસ પ્રથા, એને ખરીદી આવતા. પછી એની પાસે એટલું બધું કામ કરાવતા કે બિચારા મૃત્યુ પગડ્યા પામતા અને એટલું અનહદ કામ કરતા. ત્યાં તો એક નોકરને પણ પૈસા આપતા, એ લોકોને અમુક જ વસ્તુ આપવામાં આવતી અને એક એને ગુલામ, બરાબર ને, એક જાતનું દાસ બધા એને ગુલામ બનાવવામાં આવતા. તો અબ્રાહમ લિંકને જ્યારે આ પ્રથા જોઈ ત્યારે ખૂબ જ દુઃખ થયું અને નક્કી કર્યું કે મારે ગમે તેમ કરીને આ પ્રથાને દૂર કરવી છે. ભલે મૃત્યુ પામ્યા પણ એ પહેલાં એને પોતાના દેશમાંથી આ ગુલામ પ્રથા, બરાબર, નાબૂદ કરી નાખી હતી. તો આજે આપણે એવા જ એક મહાન વ્યક્તિ વિશે, અબ્રાહમ લિંકન વિશે આ પાઠમાં ભણવાનું છે અને સમજ મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અને તમારે ખાસ કરીને અબ્રાહમ લિંકન વિશે ઘણા બધા પુસ્તકોમાં જાણવા છે. એના માટેનું પુસ્તક પણ આવે છે. તો તમે તે જો ક્યાંયથી મળી તમને પ્રાપ્ત થાય તો તે પણ તમે વાંચો તો એના વિશેની ઘણી બધી જાણકારી તમને પુસ્તકમાંથી પણ થશે. અને 5મા ધોરણમાં પણ એના અંગેનું બરાબર એના બાળકોમાં જે ઘટના ઘટી હતી એના અંગે પણ તમે પાઠ ભણી ગયા છો. તો તમને ત્યારે પણ ખ્યાલ હશે કે કેટલી ગરીબ અવસ્થામાંથી એ પસાર થયા હતા અને એ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા હતા. તો આજે આપણે જોવાનું છે કે અન્યાયની વિરુદ્ધ લડતમાં આપણે કદાચ એના શહીદ પણ થવું પડે. આપણા દેશમાં છે ભગતસિંહની, બરાબર ને, દેશને ગુલામીમાંથી મુક્ત કરવા માટેથી એને પોતાને બલિદાન જીવના બલિદાન આપ્યા. તો એ ભગતસિંહ એવા તો આપણા અસંખ્ય વ્યક્તિઓએ પોતાના જીવના બલિદાન આપ્યા હતા. તો આપણે કઈ પ્રથાને દૂર કરવી છે એના માટે થઈ અને ઘણીવાર શહીદ પણ થવું પડે, આપણે બધું યોજનાઓ પણ કરવું પડે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠની સરસ સમજ મેળવીએ. 13 અન્યાયની વિરુદ્ધ લડત. અહીં તમે અબ્રાહમ લિંકનનું ચિત્ર જોઈ રહ્યા છો. હવે અબ્રાહમ લિંકન છે એ અમેરિકાના 16મા, બરાબર ને, પૂર્વ રાષ્ટ્રપ્રમુખ હતા અને એમણે ઘણા બધા કાર્યો કર્યા હતા અને એક ગરીબ સ્થિતિમાંથી, ગરીબાઈમાંથી આટલા ઊંચા હોદ્દા ઉપર પહોંચ્યા હતા. અને એને ખાસ તો એની જે દાસ પ્રથા હતી એ ત્યાંથી નાબૂદ કરાવી હતી અને એના લીધે નામ ના મેળવી હતી અને તે લોકોના રક્ષક તરીકે ઓળખાયા હતા. તો આજે આપણે અબ્રાહમ લિંકન વિશે વધુ માહિતી આ પાઠમાં જાણીશું.
યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના 16મા પ્રમુખ અબ્રાહમ લિંકન હતા. આમાં કોઈ શંકા નથી કે તેઓ એક મહાન નેતા હતા જેમણે અમેરિકાને જન્મ આપ્યો. એમની આ પ્રતિષ્ઠા ફક્ત એમાં રાષ્ટ્રપતિ પદેથી આવી નથી. આ પ્રતિષ્ઠા એમણે અમેરિકામાંથી દાસ પ્રથાને નાબૂદ કરી મેળવી હતી. તેઓ રક્ષક તરીકે ઓળખાય છે. અબ્રાહમ લિંકનના સમયમાં દાસ પ્રથા એ સામાન્ય હતું ને પરવાનગી પણ તેમને મળી હતી. ગુલામોને લાવવામાં આવતું હતું અને પશુઓની જેમ તેમને પણ વેચી દેવામાં આવતું હતું. અબ્રાહમ લિંકનને લાગ્યું કે આ બધું ગલત એટલે કે આ ખોટું થઈ રહ્યું છે કે એક માણસ સાથે પશુઓની જેમ વર્તન કરવું આ ખૂબ નિર્દયી અને અમાનવીય હતું. બરાબર, જે માનવીને શોભા દે એવું કાર્ય ન હતું. એમણે આ પ્રથાના વિરોધમાં લડત આપવાનું નક્કી કર્યું. હવે ગુલામ પ્રથા એટલે બહુ જ ખરાબ પ્રથા હતી, જેમાં વ્યક્તિઓને બજારમાં વેચી નાખવામાં આવતા અને ત્યાંથી માલિકોને ખરીદી અને બહુ તો 2 સમયનું બરાબર ખાવાનું થોડુંક આપતા અને આખા વર્ષ દરમિયાન 2 જોડી કપડાં બસ, અને એમની પાસે કેટલું બધું બરાબર ને કામ કરાવવામાં આવતું હતું. એના બદલામાં એને કોઈ પૈસા આપવામાં આવતા ન હતા. એટલે કે એમની સાથે અમાનવીય વર્તન કરવામાં આવતું હતું અને આ બંધ થવું જોઈએ એવી એમની ઈચ્છા હતી. 1865માં એમની હત્યા પહેલાં આ કામ એમણે સફળતાપૂર્વક કરી લીધું હતું. એ અમેરિકાના સાચા શહીદ હતા. અબ્રાહમ લિંકનની જીવનયાત્રા એક લાકડાના કેબિનમાંથી શરૂ થઈ અને વ્હાઇટ હાઉસમાં તેનો અંત આવ્યો. એનો જન્મ 1809માં યુએસના એક અશિક્ષિત ખેડૂતના ઘરમાં થયું હતું. અબ્રાહમ લિંકન પોતે પણ કોઈ દિવસ વિચાર્યું ન હતું કે આ પદ પર વિરાજમાન થશે. એ લાકડાના કેબિનમાં રહેતા હતા અને જંગલી પ્રાણીઓનું માંસ ખાતા હતા અને પ્રાણીઓની ચામડીના કપડાં પહેરતા હતા. એની આ ગરીબી એમને શાળાકીય જીવનનો આનંદ આવી શકી નહીં. બરાબર ને, એની ગરીબાઈ એટલી હતી કે શાળાકીય જીવન માણી શક્યા ન હતા. એમણે એમના જીવનનું ફક્ત 1 જ વર્ષ બરાબર શાળામાં પસાર કર્યું હતું, એ પણ 3 અલગ અલગ સમયમાં. આનાથી એમના જ્ઞાન મેળવવાની તરસ મટી નહીં. એમણે બતાવી દીધું કે કોઈ પણ માણસ સફળ થઈ શકે છે જો એ દ્રઢ સંકલ્પિત હોય, એટલે કે સંકલ્પ કર્યો હોય કે મારે અહીંયાથી બરાબર ને કે મારે સફળ થવું છે. એમણે પોતાના મોટા ભાગનો સમય વાંચવામાં અને લખવામાં પસાર કર્યો. એમણે જે પણ વાંચ્યું હોય એના વિશે વિચારતા હતા અને પ્રશ્નો પણ પૂછતા હતા અને આવી રીતે એમણે પોતાને શિક્ષિત કર્યા. એ જ્યાં રહેતા હતા ત્યાંથી 50 માઇલ સુધીના ક્ષેત્રમાં જે પણ રહેતું હતું તેમની પાસેથી ચોપડીઓ માંગીને લાવતા. સારા લોકોને સાંભળવા તેઓ ખૂબ દૂર સુધી ચાલીને જતા હતા. એકવાર તો એક અવસર પણ એક દિવસમાં 34 માઇલ સુધી ચાલીને સારું ભાષણ એમણે સાંભળ્યું હતું. વિચાર કરો, સારું ભાષણ સાંભળવા માટે 34 માઇલ સુધી એ ગયા હતા અને એ પણ ચાલીને. એમની દ્રઢ ઈચ્છા શક્તિ અને સતત પ્રયાસોને લીધે તેઓ એક વકીલ બન્યા અને છેલ્લે દેશના રાષ્ટ્રપતિ બન્યા હતા. એમને ભણવામાં એટલો બધો રસ હતો કે એ સતત વાંચન કર્યા રાખતા હતા. એટલે કે માણસ જો ઈચ્છે તો સફળ થઈ શકે છે, પણ ઈચ્છા જ ન રાખે તો માણસ જીવનમાં કાંઈ કરતો નથી. અબ્રાહમ લિંકનમાં રહેલું એક સારામાં સારું ગુણ હતા કે તેમની પ્રામાણિકતા. એવું પ્રામાણિકતાથી વર્તન કરતા. એવું કહેવામાં આવે છે કે અબ્રાહમ લિંકન દિવસ દરમિયાન જેટલી પણ ગલતી એટલે કે ભૂલ કરતા એ બધી જ દિવસે પથારીમાં જતા પહેલાં સુધારી લેતા હતા. લોકો તેમને વાલથી પ્રામાણિક પુરુષ તરીકે બોલાવતા હતા. એકવાર અબ્રાહમ લિંકને તેમના પાર્ટનર મિસ્ટર બેરી સાથે એક સ્ટોર ખોલ્યો. બરાબર, અબ્રાહમ લિંકને તેના જે પાર્ટનર હતા મિસ્ટર બેરી સાથે એક સ્ટોર ખોલ્યો. સ્ટોર પર આર્થિક તંગી થવા લાગી. આ જાણ થયા બાદ પછી તેમનો પાર્ટનર બેરી ઘણા બધા પૈસા ઉધાર લઈને નાસી ગયો. પણ અબ્રાહમ લિંકને જ્યારે આ વાતની જાણ થઈ એટલે એને નવાઈ લાગી. તેઓ જે લોકોથી નાણાં ઉધાર લીધા હતા તેમને મળ્યા
અને એ લોકોને વિશ્વાસ આપ્યો કે આ એ લોકોના પૈસા એ પાછા આપી દેશે. જો પૈસા લઈને કોણ ભાગી ગયું? એનો પાર્ટનર. પણ એને દુઃખ થયું અને જેના પૈસા લઈને જે વ્યક્તિ ભાગી ગયો હતો તો એની માફી માંગી અને કહ્યું કે ભાઈ વિશ્વાસ આપ્યો કે હું તમને પૈસા ચોક્કસ પાછા આપી દેશે. મારો પાર્ટનર ભલે ન સહેલાઈથી બચીને ભાગી ગયો, બરાબર ને? મારો પાર્ટનર ભલે સહેલાઈથી બચીને ભાગી ગયો પણ હું એવું કરી શકતો નથી. દેવું ઉતારવા માટે એમણે 17 વર્ષ સુધી કામ કર્યું. એવી હતી એમની પ્રામાણિકતા. એટલે કે જેને પોતાનો કરજ ઉતારવો છે તો પ્રામાણિક, પોતાનો પણ કરજો નહોતો, મિત્રો લઈને ભાગી ગયો હતો, છતાં પણ એને એનો કરજ ઉતાર્યો, કારણ કે એ એની સાથે પાર્ટનર હતા. અબ્રાહમ લિંકનમાં રહેલું બીજું ગુણ હતું કે દયા. જ્યારે પણ એ ગરીબી જોતા કે ગરીબો કે દીન દુખિયા વિશે સાંભળતા તો ખૂબ જ દુઃખી થઈ જતા હતા. બરાબર, ગરીબો વિશે સાંભળતા કે ખૂબ દુઃખી થઈ જતા હતા. કારણ કે પોતે પણ ગરીબીમાંથી પસાર થયા હતા ને. એકવાર એક જુવાન સૈનિકને ગોળી મારી દેવાનો આદેશ આપી દેવામાં આવ્યો, કારણ કે તે કામના સમયમાં ઊંઘતો હતો. બરાબર, એકવાર એક જુવાન સૈનિકને ગોળી મારી દેવાનો આદેશ આપી દેવામાં આવ્યો, કારણ કે તે કામના સમયમાં ઊંઘતો હતો. જ્યારે લિંકનને આ વિશે જાણ થઈ ત્યારે એની પાસે ગયો અને બોલ્યો, લિંકન, અમેરિકન રાષ્ટ્રપતિએ તેની દુઃખભરી વાર્તા સાંભળી, એના પર દયા આવી અને એને માફ કરી દેવામાં આવ્યો. બરાબર, એને લિંકન પાસે પોતાની આપવીતી સંભળાવી કે શેના કારણે, અને એની આ વાત સાંભળી અને એના ઉપર દયા આવી અને એને જે ગુનો હતો એ માફ કરી દેવામાં આવ્યો. આ ગુણવાન માણસ જે એક લોગ કેબિનમાંથી વ્હાઇટ હાઉસ સુધીને પહોંચ્યા હતા, અને એટલે કે નાનકડા ઝૂંપડીમાંથી તે અહીં વ્હાઇટ હાઉસ સુધી પહોંચ્યા હતા અને દુનિયામાં ચાલતી જે દાસ પ્રથાને એને અંતાણો, એટલે કે દાસ પ્રથાને દૂર કરી હતી. એને જ્હોન બૂથે ગોળી મારીને 14 એપ્રિલ 1865ના દિવસે મારી નાખ્યો. જ્યારે એ વોશિંગ્ટનના એક થિયેટરમાં નાટક જોઈ રહ્યા હતા, આવા મહાન ન્યાય અને ઈમાનદારી ધરાવનારને મારી નાખવામાં આવ્યા હતા. એમને મારી નાખવામાં આવ્યું કારણ કે એવું વિચારતા હતા કે એ જે વિચાર છે એ જ સાચું હતું. એમનાથી આપણે અન્યાય સામે લડવાનું શીખવું જોઈએ, કારણ કે તે અન્યાય સામે લડતા હતા એટલે એના માટે એને શહીદ પણ થવું પડ્યું. એટલે સમાજમાં કેટલાક જે વ્યક્તિ ખોટું કામ કરી રહ્યા છે તો એમને થાય કે આ તો વ્યક્તિ મારા જીવનમાં રૂકાવટરૂપ બનશે, એટલે એને એ વ્યક્તિ અબ્રાહમ લિંકનને મારી નાખ્યા. પણ એને છતાં પણ પોતાના જીવનમાં પીછેહટ કરી ન હતી. ભલે ને પછી આપણા જીવનનું બલિદાન કેમ ના આપવું પડે. એટલે આપણે હંમેશા અન્યાય જ્યાં થઈ રહ્યો હોય ત્યાં આ પાઠમાંથી આપણે એક જ વસ્તુ શીખવા મળે છે કે જ્યાં અન્યાય થઈ રહ્યો છે તો આપણે એનો વિરોધ કરવો જોઈએ અને જીવનમાં પ્રામાણિક બનવું જોઈએ અને આપણે વફાદાર રહેવું જોઈએ. તો અને અન્યાયની વિરુદ્ધ લડત પણ ચલાવવી જોઈએ, ભલે ને એના માટે શહીદ થવું પડે. તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીં પાઠ છે સરસ રીતે સમજાઈ ગયો હશે અને ઘણી બધી સમજ પણ તમે જીવનમાં મેળવી લીધી હશે. તો અહીં આપણો આ પાઠ છે પૂર્ણ થાય છે. તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો.